નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 13 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે, તાપમાનની માહિતી મેળવીશું, સાથે જ પવન સાથે ઝાકળ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈની ગ્રુપમાં શેર કરી દેજો। ખાસ કરીને આગામી દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ સાવ સૂકું જોવા મળે તેવી શક્યતા છે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે તેની ગુજરાતમાં અસર નહિવત જોવા મળશે। હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે ગુજરાતથી ઘણા દૂર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પણ ઘણા દૂરથી પસાર થવાના છે, કારણ કે હવે ગુજરાતમાંથી શિયાળાની સંપૂર્ણપણે વિદાય થઈ ચૂકી છે। સાથે જ આજથી ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે। હવે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ધીરે ધીરે વધતું જોવા મળશે। આજે પણ 33 થી લઈને 36-37 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાઈ ચૂક્યું છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાનમાં પણ હવે આજથી વધારો જોવા મળશે। રાત્રિ દરમિયાન જે નોર્મલ તાપમાન ચાલી રહ્યું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે નીચું તાપમાન હતું તેમાં ધીરે ધીરે 1, 2, 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના રહેલી છે। બપોર દરમિયાન તાપમાન હવે 30 ડિગ્રી નીચે આવવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। 30 ડિગ્રી પ્લસ તાપમાન નોંધાઈ શકે છે। હવે જે ઉનાળુ પવનો ઉત્તર પૂર્વના ચાલી રહ્યા હતા તેમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે, અને જ્યારે ખાસ કરીને ઉત્તર પશ્ચિમના ઘણી જગ્યાએ પવનો, આરબ દેશના અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે। હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેની ગુજરાતની અંદર નહિવત અસર જોવા મળી શકે છે। આગામી દિવસો દરમિયાન માવઠાના વરસાદની કોઈ પણ સંભાવના દેખાઈ રહી નથી, એટલે સંપૂર્ણપણે હવે ગુજરાતની અંદર ધગધગતો તાપ એટલે કે ગરમી જોવા મળે તેવી સંભાવના છે। આ વચ્ચે ફરીવાર આજથી 3 દિવસ એટલે કે 15 માર્ચ સુધી ગુજરાતમાં છૂટો ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે, જેમની અંદર ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તાર અને અમદાવાદ અને વિરમગામ જેવા વિસ્તારોની અંદર પણ વહેલી સવારે ઝાકળ વરસાદ 3 દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ ખૂબ એવી ઝાકળ વરસાદ નહીં જોવા મળે, ફક્ત છૂટો ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે। તાપમાન તે ઉપરાંત હવે આજથી નોંધપાત્ર રીતે વધી શકે છે। બપોર દરમિયાન ગરમી જોવા મળશે અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી શકે છે। આજે મોટાભાગના વિસ્તારની અંદર 37-38 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। વાતાવરણની વાત કરવા જઈએ તો વાતાવરણ હવે સૂકું રહેવાની સંભાવના છે। ગુજરાતની અંદર કોઈ પણ ફેરફાર થાય આગામી 5-6 દિવસ તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે। તાપમાનની અંદર ખાસ કરીને આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, બોટાદ સહિતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તાર, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર એટલા વિસ્તારની અંદર તાપમાન 35 થી લઈને 37-38 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તાપમાન થોડું નીચું રહેવાની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ 2 થી 3 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે। બાકી રાત્રિનું તાપમાન પણ અત્યારે નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહ્યું છે અને હવે ધીરે ધીરે 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના રહેલી છે, જ્યારે મોટાભાગના વિસ્તારનું તાપમાન હવે ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન 19 થી લઈને 25 ડિગ્રી વચ્ચે આગામી 3-4 દિવસ સુધી જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતનું તાપમાન 2 ડિગ્રીનો ફેરફાર જોવા મળે તેવી સંભાવના રહેલ છે અન્ય વિસ્તાર કરતાં। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આગામી 20 માર્ચ બાદ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન નોંધપાત્ર રીતે વધશે, તેમજ અમુક દિવસ દરમિયાન 40 થી લઈને 40 ઉપર પણ તાપમાન નોંધાય તેવી સંભાવના છે, એટલે ગુજરાતની અંદર ધગધગતો તાપ જોવા મળી શકે છે। અને એપ્રિલ મહિના દરમિયાન હીટ વેવના 3 રાઉન્ડ આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। હવામાનમાં કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસોમાં જણાવશું, પરંતુ અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે। 3 દિવસ ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે। તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, હવે ગુજરાતમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે। આગામી દિવસ દરમિયાન કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।